ઈચ્છાના ભરોસે નહીં કરવી, ભક્તિ આજ્ઞાના ભરોસે કરવી. એટલે જ આપણે ત્યાં ઈચ્છા પ્રમાણે સેવા નથી કરતા, આજ્ઞા પ્રમાણે સેવા કરતા. કારણ કે મનનો તો શું, એને થાય કે આજે 56 ભોગ ધરું, પછી એમ થાય અઠવાડિયું રજા પાડું, આ મનનો સ્વભાવ. પણ આજ્ઞા લીધી છે એટલે કદાચ મન નથી લાગતું તો એમ થાય કે વલ્લભની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ થાય, મેં તો આજ્ઞા લીધી છે. અને આજ્ઞાને કારણે અભાવે પણ સેવા ચાલતી. હવે તમે જોબ પર બેઠા હો, જરાય કામમાં મન ન હોય તો કામ કરતા હો, છતાંય છેલ્લે મહિનાના અંતમાં પગાર તો મળે છે કે નહીં? કે ત્યાં જોવામાં આવે કે મનથી કર્યું કે ના કર્યું? ત્યાં આવીને ખુરશીમાં બેઠા તો પગાર મળે જ છે. એમ અભાવે પણ ઠાકોરજી સન્મુખ બેસશો ને તોય ઠાકોરજીની કૃપા તો મળવાની જ છે. પ્રભુની સન્મુખ બેસવું એ ક્યારે નકામું નથી રહેતું. પ્રભુની નજર મારો, આપણને મન ભટકે વાંધો નહીં. અને મન ભટકે છે, ઘણા લોકો કહે કે સેવામાં બેસીએ ત્યારે જ બધા વિચારો આવે. ખરેખર વિચારો આવતા નથી. વિચારો મનમાં જતા લૌકિક વિચારો, પણ ઠાકોરજી આગળ બેઠા એટલે લૌકિક વિચારો મનમાં રહી ન શકે. જેમ આંખમાં કાજલ લગાડ્યું હોય તો આંખને ન દેખાય, પણ કાજલ લઈને આમ દૂર કરો, આંખથી દૂર થાય તો દેખાય. એમાં મનમાં જતા વિચારો, પણ ઠાકોરજી આગળ બેઠા એટલે તમને છોડીને એક એક જવા લાગે. તમારાથી દૂર ગયા એટલે તમને દેખાયા. એટલે એવું નહીં વિચારું કે વિચાર આવે છે, એમ વિચારું આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો. આવું 5 વાર કરશો ને તો મન આવી જશે. અને બીજું કાંઈ ના થાય તો મન લગાવવાનો ઠાકોરજીમાં સીધો ઉપાય એ કે સેવા કરતી સમયે એવું વિચારું, ઠાકોરજી મને તાકી તાકીને જોઈ રહ્યા છે. હવે તમે આટલા હજારોની ભીડમાં બેઠા હો અને કોઈ તમને ધારી ધારીને જોતો હોય તો મન એમાં જાય કે નહીં? પેલો જુએ છે, પેલો જુએ છે, પેલો જુએ છે. ભલે બધું ચાલતું હોય પણ કોઈ જોતું હોય તો ત્યાં મન જાય. એમ આપણે સેવામાં એમ જો ઠાકોરજી મને જોઈ રહ્યા છે એટલે આપ મળે મન ઠાકોરજી મારે છે. મનનો સ્વભાવ જ ચંચલતા છે. મન સ્થિર કરવું એ તો યોગ માર્ગમાં છે. ચંચળતા સહાયક છે સેવામાં, સહજ છે. જેમ આંખો બંધ કરી દઈએ આપણે તો કેવા બેચેન થઈ જઈએ, કારણ કે જોવું એ આંખનો સ્વભાવ છે. કોઈ કાન બંધ કરી દે તો કેવા બેચેન થઈ, સાંભળવું એ કાનનો સ્વભાવ છે. કોઈ હાથ પગ બાંધી દે તો કેવા બેચેન, ચાલવું એ પગનો સ્વભાવ છે. કોઈ મુખ મૌન રહેવાનું કે તો કેવા બેચેન થઈ, બોલવું એ સ્વભાવ છે જીવવાનો. એમ જ ચંચળતા એ મનનો સ્વભાવ છે. પણ આ બાળક જેવું મન છે તો આને કઈ રીતે પકડવું? એક નાના બાળકને ખોળામાં લઈએ ને એ રીતે. એક નાનકડું નવજાત બાળક એને ગોદમાં કઈ રીતે, એટલું ઢીલું નથી પકડતા કે છૂટી જાય, અને એટલું જોરથી નથી પકડતા કે એને વાગી જાય. એક નાના બાળકને ગોદમાં લઈએ, મનને એ રીતે જ સાચવીને રાખો. ન એટલા જોરથી પકડો કે બેચેન થઈ જાય, અને ન એવું છૂટું મૂકી દો કે તમને મૂકીને ભાગી જાય. વિવેક સાથે જ્યારે મનને સંભાળો છો ત્યારે એ પણ તમારા સેવામાં સહાયક થઈ જાય છે. અને ઠાકોરજી નું નામ જ છે મનોહર. મનને એ હરનારા છે. એટલે પ્રભુની પાસે સેવામાં જાઓ ને ત્યારે જતા જ કહેવાનું કે ઠાકોરજી, હે પ્રભુ, અત્યારે મારું મન આપની પાસે રાખી, અને હું સેવામાંથી જઉં ને ત્યારે જ પાછું આપજો. અને પ્રભુને એ જ વિનંતી કરવી કે પ્રભુ, આપની પાસે બેઠો કમથી કમ એટલા સમય મારા મનને આપ સાચવી રાખો. સેવામાં હોઉં ત્યાં સુધી પ્રભુ સિવાય મને કોઈ વિચાર ના આવે એવી પ્રભુ કૃપા કરો. હું આપનો થઈને આપની સેવા કરું. કમથી કમ કલાક સેવામાં બેઠા હોય ને ત્યારે તો નક્કી કરું, અત્યારે હું કેવલ ઠાકોરજીનો છું, પ્રભુનો છું. એના થઈને સેવા કરશો ને બહુ આનંદ આવશે. પછી બહાર નીકળો ત્યારે ભલે બધાના થઈ જજો, કમથી કમ પ્રભુની સામે પ્રભુની સેવામાં હો ત્યારે નક્કી કરીને જાઓ, અત્યારે હું પ્રભુનો છું. હવેલી દર્શન કરવા ઘરેથી નીકળ્યા હોય ને નક્કી કરીને જાઓ, હમણાં હું પ્રભુ માટે જાઉં છું, અત્યારે હું વૈષ્ણવ છું, સેવા વૈષ્ણવ બનીને કરું. હમણાં હું વૈષ્ણવ, મારો બીજો કોઈ પરિચય અત્યારે હું એક વૈષ્ણવ છું. હવેલીએ જઈએ ને જોડા કાઢીએ ને ત્યારે આપણું વ્યક્તિત્વ પણ કાઢીને મૂકી દેવું. અંદર કેવલ એક વૈષ્ણવ જ પ્રવેશવો જોઈએ. આપણી અપરસ છોવાય છે ને એટલા માટે ને, કોઈ અડી ગયું એટલે નથી છોવાય, કોઈ અડ્યું એ ખબર પડી એટલે છોવાય. કે આપણું મન ઠાકોરજીને છોડી પેલા વ્યક્તિમાં ગયું એટલે છોવાઈ ગયા. અત્યારે મારું મન પ્રભુ માટે છે. કહ્યું મનના ભરોસે જ્યારે પણ જીવનને મૂકો તેમાં કંઈક મન ઉત્પાદ કરે છે. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો.
सुखदेव जी वर्णन करता बोलिया, कंस की भेजी हुई पूतना व्रज में प्रवेश करती, સ્તન પર વિષ લગાવી નાખે, જેટલાય નવજાત બાળકો હમણાં જન્મ્યા હોય ને બધાને મારી નાખે, એટલે કંસનો વેરીએ મરી જાય. એમ વિચાર કરી પૂતના વિષ લગાવીને આવી અને જે જે ઘરમાં નવા બાળકો જન્મ્યા હોય ત્યાં કંઈક ને કંઈક યુક્તિ કરીને પ્રવેશ કરી એને સ્તનપાન કરાવી એના પ્રાણોનું કર્ષણ કરી એવી પૂતના. એટલે સુખદેવજી કહ્યું પૂતના બાલઘાતી, બાળકોને મારનારી છે પૂતના. સુંદરીનું રૂપ લઈને આવી છે. મહાપ્રભુજી કહે આ તો અવિદ્યા છે, અવિદ્યા પૂતના, અવિદ્યાનું મૂર્તિમંત સ્વરૂપે પૂતના છે. એટલે કે ભગવાને પૂતનાને નથી મારી, પણ આજ વ્રજવાસીઓની ભીતર જે અવિદ્યા હતી ને એ અવિદ્યાને મારી નાખી. અને અવિદ્યા પંચ પર્વા છે એમ કહ્યું મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે. 5 પર્વ છે અવિદ્યાના: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 પ્રકારની અવિદ્યામાં નાખી. દેહાધ્યાસ, ધેનુકાસુર પ્રભુ મારશે. આ જે અસુરોને પ્રભુ મારશે એ અસુરોને નહીં મારે, એ અધ્યાસના મૂર્તિમંત સ્વરૂપો હતા. એટલે કે ધેનુકાસુરને મારી આ વ્રજવાસીઓની ભીતર જે દેહાધ્યાસ હતો એને ભગવાને દૂર કરી દીધો. કાલિયનાગનું દમન કર્યું તો કેવલ કાલિયનાગ નહીં, પણ આ જે વ્રજવાસીઓની અંદર ઇન્દ્રિયાધ્યાસ હતો પ્રભુએ એનું દમન કર્યું છે. રંબાસુરને માર્યો તો પ્રાણાધ્યાસનું, અંતઃકરણાધ્યાસનું એ અધ્યાસ દૂર કર્યો છે. અને એટલા માટે આપણે પણ કથા સાંભળીએ ને અને જ્યારે આવે કે પૂતના મરી ત્યારે આપણે પણ વિચારો કે મારો પણ દેહાધ્યાસ ગયો. ધેનુકાસુર મર્યો જ્યારે એમ આપણે સાંભળીએ ત્યારે એવો ભાવ કરો મારો એ દેહાધ્યાસ ગયો. એમ જુદા જુદા ભાવ કરો. આ બધા અવિદ્યાના સ્વરૂપો છે. દેહાધ્યાસ એટલે દેહને જ સર્વોપરી જાણીને જીવવું. દેહ છે ત્યાં સુધી બધું છે, દેહ ગયા પછી કાંઈ નથી. યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનઃ કૃતઃ. ચારવાકોનો મત હતો કે જીવો ત્યાં સુધી લહેર કરો, ઉદ્ધાર કરો પણ ઘી પીઓ, મર્યા પછી કોણ જોવાનું છે. અને આ વિચારધારા આજે પણ બહુ પ્રસિદ્ધ છે કે જીવન મળ્યું છે તો મજા કરો, પછી ક્યાં કોઈને હિસાબ આપવાનો છે. પણ વૈષ્ણવ તો વિચારે કે મારે તો પ્રભુની સન્મુખ એક દિવસ ઉભા રહેવાનું છે, પ્રભુને હું શું મોં બતાવીશ, એવા વિચાર સાથે જીવે છે. જો ભગવાન દેખાય, ભગવાન દેખાય, ભગવાન દેખાય એની ચિંતા તો આપણે કરીએ છીએ, પણ એના પહેલા એ ચિંતા કરો કે ભગવાન મને દેખી રહ્યા છે, પ્રભુ મને જોઈ રહ્યા છે. અને જે સદાય એવો વિચાર સાથે જીવે ને કે પ્રભુ મને જુએ છે, એ પાપ કરતા એ ખચકાય છે. એક વસ્તુ યાદ રાખો, દુનિયામાં ગમે તેટલા કડક કાયદા કરી નાખો, પાપ રોકાવાના નથી. ગમે તેટલા કેટલા કડક કાયદાઓ બનતા જાય પાપ રોકાય છે. પાપ ત્યારે જ રોકાશે જ્યારે માણસનો આત્મા એને રોકશે, અને એ કામ કેવલ ધર્મથી થશે. ગમે તેટલા કડક કાયદા કાનૂન બનાવી દે પણ માણસ પાપ કરતો રોકાતો નથી, કારણ કે માણસને આજે કોઈની શરમ નથી, કોઈની બીક નથી, અને પાપ કરનારને કોઈની બીક નથી હોતી. પણ જો ધર્મના સંસ્કાર એને મળ્યા હશે તો એનો જ આત્મા એને રોકશે કે આપણાથી આવું ન થાય, મારાથી આવું ન કરાય, મારાથી આવું ન ખવાય. એને જ ભય લાગે. અને જ્યારે આપણો આત્મા આપણને રોકશે ને તો જ માણસ રોકાવાનો છે. અને એટલા માટે અત્યારે ધર્મની વધારે જરૂર પડી છે. જ્યારે માણસને કોઈનો ભય નથી ત્યારે એને આત્માનો ભય લાગે, એ સમજાવવાની જરૂર છે. એને સમજાવવાની જરૂર છે કે તારે ભગવાનને તો હિસાબ આપવાનો જ છે. અને એટલા માટે ધર્મની નિતાંત આવશ્યકતા આજે છે. કારણ કે ભગવાનને જોવા, આપણને જુએ તો એને કોઈ આંખોની જરૂર, એ આપણી આંખે આપણને જોઈ લે છે. અને એટલા માટે વૈષ્ણવે સદા વિચાર રાખો પ્રભુ મને જુએ છે. અવિદ્યા પંચ પર્વા છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ છે, એમને એમ થાય કે પ્રાણાયામથી જ બધું ચાલે, પણ ભૂલી જાય બાળક જન્મે તો એને શ્વાસ લેતા શીખવાડે છે કોણ? આપણે બાળકને શીખવાડી કે પહેલા ઊંડો શ્વાસ લે, પછી છોડ, 1 વાર, 2 વાર કર, 3 વાર કર, હા હવે લેતો. આવી તમારે પ્રેક્ટિસ કરાવવી પડે. બાળક જન્મે એટલે શ્વાસ લેતા શીખી જ જાય. આ તો ચાલી રહ્યું છે બધું. આપણો પ્રયાસ માત્ર એ ક્યાંક ઉણપ બતાવે છે. સહજ હોવું જોઈએ. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લોલુપતા ઇન્દ્રિયાધ્યાસ છે. આમ પંચપર્વા વિદ્યા, સુંદરીનું રૂપ લઈને પૂતના. કલયુગમાં એ જ ડર છે. આ કલયુગ છે ને ખલધર્મિણી
છેતરનારો યુગ છે. અહીંયા કોઈ અપશબ્દો બોલતો બોલતો છેતરવા નહીં આવે, અહીંયા શ્લોકો બોલતા બોલતા જ છેતરવા આવશે. અને એટલા માટે વધારે કલયુગમાં સાવધાન રહેવાનું. આપણી શ્રદ્ધાનો કોઈ દુરુપયોગ ન કરી જાય એના માટે સતત સાવધાન રહેવાનું. શ્રદ્ધા હોય પણ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. શ્રદ્ધા ભગવાન સુધી લઈ જાય, અંધશ્રદ્ધા પતન સુધી લઈ જાય. એટલે ચેતવાનું, સાવધાન રહેવાનું. પ્રભુના નામે, શ્રીનાથજીના નામે, મહાપ્રભુજીના નામે આપણને કોઈ છેતરી ન જાય. આપણી શ્રદ્ધા શાસ્ત્રયુક્ત હોવી જોઈએ. એટલે જ મહાપ્રભુજીએ કહ્યું, શાસ્ત્રમ અવગત્ય મનોવાગદેહી શ્રી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણી ભગવત સેવા કરો. અંગ શાસ્ત્રો તમને છેતરશે. મૂળ ધર્મ ગ્રંથોને સાંભળો, વાંચો, જેથી કોઈ આપણને છેતરી ન જાય. પેલા તો શ્રીનાથજીનું નામ લે, પણ શ્રીનાથજીનું નામ લે એટલા માટે કે તું ત્યાં જાય. એને એવી ઈચ્છા નથી કે તું શ્રીનાથજીને માનવા લાગે. એટલે કોઈ શ્રીનાથજીનું નામ લે કે મહાપ્રભુજીનું નામ લે કે યમુનાજીનું નામ લે એનાથી રાજી થઈ જવાની જરૂર નથી. શું એ ઈચ્છે છે કે તમે ભગવત સેવા કરો? શું એ ઈચ્છે છે કે તમે મહાપ્રભુજીની આજ્ઞાને પાળો? ના, એ તો એમ ઈચ્છે છે કે તમે એની પાસે આવો. અને એટલા માટે પ્રભુનું નામ લઈને પણ કોઈ છેતરી ન જાય એની એ સાવધાની રાખે. ભગવાનનું નામ લે છે ને એમાં શું વાંધો, પણ ભગવાનનું આપણે ત્યાં તો કહ્યું ગંગાજીનું પવિત્ર જલ હોય છતાંય એ કુપાત્રમાં હોય તો એને ગ્રહણ નથી કરાતું, એ ત્યાજ્ય ગણાય છે. એમ ભગવદ નામ પણ કોના મુખે સાંભળવું એનોય વિવેક રાખવાની આજે જરૂર છે. આપણે ત્યાં અધિકાર ચર્ચા આવે છે, કોના મુખે સાંભળવું. પૂતના પ્રવેશ કરે છે, સુંદરીનું રૂપ લઈને આવી છે, બાળકોના પ્રાણ લેતી લેતી નંદાલયમાં પ્રવેશ કરે. યશોદાજીની ગોદમાં લાલન પડેલા છે અને લાલનને ખબર પડી કે પૂતના આવી એટલે ઠાકોરજીએ નેત્રો બંધ કરી લીધા. અનેક અનેક અર્થો કર્યા. એક અર્થ તો આચાર્યો એમ બતાવ્યો કે આ દ્રષ્ટિ કેમ ના આપી. એક વસ્તુ યાદ રાખજો, ઠાકોરજી દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી. પ્રભુ દ્રષ્ટિ બધાને નહીં આપે. દર્શન તો શ્રીનાથજીના લાખો લોકો રોજ કરી જાય પણ બધાને શ્રીનાથજીની નજર ન મળે. એ તો જેના મુખમાં વલ્લભનું નામ હોય, વલ્લભના ચરણોમાં જેને નિષ્ઠા હોય એના પર જ શ્રીનાથજીની દ્રષ્ટિ પડે છે. જે જન પર વાલ ઘણું વ્રજપતિને આવે તેને મુખ શ્રી વલ્લભ નામ જપ બતાવે. ત્યાં શ્રીનાથજીની દ્રષ્ટિ પડે. સુંદરીનું રૂપ લઈને પ્રવેશ કરીને પ્રભુએ નેત્રો બંધ કર્યા. એક કારણ એ બતાવ્યું કે પૂતના અવિદ્યા છે, પ્રભુના નેત્રોમાં જ્ઞાન છે અને જ્ઞાન રૂપ દ્રષ્ટિ પડે તો અવિદ્યાનો ત્યાં જ નાશ થઈ જાય, પછી પૂતના વધની લીલા ન થાય. એટલે પ્રભુએ નેત્રો બંધ કર્યા. એક ભાવ એમ બતાવ્યો કે પૂતના વિષ લગાવીને આવી એટલે ઠાકોરજી નેત્ર બંધ કરીને મહાદેવજીને કહે છે કે તમે આવીને પીઓ, મારું કામ તો માખણ મિશ્રી ખાવાનું, વિષ પીવાનું કામ તો તમારું છે. એક ભાવ એમ બતાવ્યો કે આંખો બંધ કરીને પ્રભુ એમ વિચાર કરે છે કે આ તો પુષ્ટિ લીલા છે, હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું અને ગુણનું ગ્રહણ કરીશ, દોષો સામે નહીં જોઉં. પયપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. અને પ્રભુ વિચાર કરે મારે દોષોનું દર્શન કરવું નથી, મારે ગુણનું ગ્રહણ કરવું છે. એક ભાવ એ બતાવે કે પ્રભુ આંખો બંધ કરીને વિચાર કરે છે કે મારી માં કેટલી, એક દેવકી, બીજી યશોદા, ત્રીજી રોહિણી અને આ પણ સ્તનપાન કરાવવા આવી તો શું આ મારી ચોથી માં છે? પ્રભુ વિચાર કરે કે આને હું કઈ ગતિ આપું. દાતૃચિતામ તતોન્યમ એમ ભાગવતજીમાં કહ્યું છે કે માની ગતિ પરમાત્માએ આપી છે. કંબા દયાલુ શરણમ બ્રજેમ. પ્રભુ કેવા કૃપાળુ છે. વિષ લગાવીને પયપાન કરાવવા આવેલી પૂતનાને પણ ભગવાન માની ગતિ આપે છે. તો વિચાર કરો વૈષ્ણવો, જે વિષ લગાવીને પયપાન કરાવે એને માની ગતિ આપે તો રોજ સવારે અમારા વૈષ્ણવો દૂધમાં કેસર, મિશ્રી, સૂકો મેવો મિલાવીને પ્રેમથી ભોગ ધરે તો ઠાકોરજી એને કઈ ગતિ નહીં આપે. વિચાર તો કરો. પ્રભુ ને રોજ અમારા વૈષ્ણવો ધોરી કો પય પરમ રસાલા, સાત ઘૂંટ ભર પીજે લાલા. નિત્ય લીલામાં હરિરાયજી કહે છે પ્રભુ તમારા દૂધને પ્રેમથી આરોગી તમને માતાની ગતિ આપે છે. એમ ભાગવતજી પ્રમાણ આપે છે. પ્રવેશ કર્યો પૂતનાએ અને વાતો કરવા લાગી યશોદાજી સાથે. અલગ મલકની વાતો કરવા લાગી ને યશોદાજીને એમ થયું કે આ તો ક્યાંકની રાણી લાગે છે. પ્રભાવિત થઈ ગયા અને વાતમાંથી વાત કરતા કરતા યશોદાજીને કઈ ગૃહ કાર્ય યાદ આવ્યું. લાલનને લીધા અને પૂતનાના ખોળામાં આપ્યા અને કહ્યું થોડી વાર સાચવજે, હમણાં હું આવું છું. અને પૂતનાને તો જે અવસર જોઈતો હતો મળી ગયો.
જોયું ચારે બાજુ કોઈ જોતું તો નથી ને, અને જોયું અને સ્તનપાન કરાવવા લાગી પૂતના. અને પ્રભુ તો કૃપાળુ છે, પ્રાણોના કર્ષણ પરમાત્મા કરવા લાગ્યા. સાબુંચ મુંચ મિતિ પ્રભાષિણી, છોડ છોડ કરીને મોટેથી અવાજ પૂતના કરે છે. અને પ્રભુએ પ્રાણોના કર્ષણ કર્યા. છકોશ લાંબી થઈને પૂતના પડી છે, વૃક્ષો એની ઉપર પડ્યા, માનો ચિતા તૈયાર કરીને પડી. હાહાકાર થયો, બધા જ દોડીને આવ્યા. દોડતા દોડતા યશોદાજી આવી, લાલનને ગોદમાં લઈ લીધા. પૂતનાના અગ્નિ સંસ્કાર કર્યા. કહેવાય છે કે પૂતના બળી તો ખરા, પણ એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી અને આખા વ્રજમાં વ્યાપી. કારણ કે પૂતના અવિદ્યા છે, અને ભક્તિમાં આટલી અવિદ્યા જોઈએ. અવિદ્યા એટલે શું? હું અને મારું. અને ભક્તિ કરવી હોય તો આટલી અવિદ્યા હોવી જોઈએ કે હું ભગવાનનો દાસ અને પ્રભુ મારા છે. આટલી અહમતા મમતા ન હોય ને તો ભક્તિ ન થાય. એટલે ગંધ માત્ર અવિદ્યા રહી ગઈ. પૂતના કવચથી પ્રભુની રક્ષા કરવામાં આવી રહી છે. પ્રભુનું નામ પ્રભુની રક્ષા કરી રહ્યું છે. આગળ પરીક્ષિત મહારાજ તત્પરતાથી શ્રવણ કરી રહ્યા છે. કહી રહ્યા છે કે પ્રભુની લીલામાં અનેરો આનંદ આવે છે શ્રવણ કરવાનો. જીવ કરે ક્રીડા અને પ્રભુ કરે લીલા. લીલાનો અર્થ જ થાય અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જે કેવલ આનંદની અભિવ્યક્તિથી થાય એને કહેવાય લીલા. વર્ણન કરતા સુખદેવજી કહેવા લાગ્યા, એક વાર યશોદાજી દોડતા 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 આવ્યા. બાબા બાબા બધાઈ છે, બધાને બોલાવો, ઉત્સવ કરો, બધાને પ્રસાદ લેવડાવો, આનંદના સમાચાર. પણ થયું શું? અરે આપણા લાલને પડકું ફેરવ્યું. જા વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આજે ઠાકોરજીનો આ ઉત્સવ આવ્યો, આજે આનો જન્મદિવસ, બધા વૈષ્ણવને બોલાવો, પાઠ કરાવો, પ્રસાદ લેવડાવો. અને જેનું મન મનોરથોથી ભરેલું રહે ને એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવનું મન ખાલી ન હોવું જોઈએ. હતાશા નિરાશા વૈષ્ણવના મનમાં ન હોવી જોઈએ. વૈષ્ણવના મનમાં સદાય મનોરથો રહેવા જોઈએ. ઉત્સાહમાં રહેવું વૈષ્ણવ. ગોકુલનાથજી વચનામૃતોમાં આજ્ઞા કરે છે કે વૈષ્ણવ કો સદા આનંદ में રહેવું. વૈષ્ણવે સદાય પ્રસન્ન રહેવું જોઈએ. જેના મુખમાં સદા પ્રસન્નતા હોય એ વૈષ્ણવ છે. અરે અમે મહાપ્રભુજીના સેવક છીએ, અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. કેટલો એક ગૌરવ સાથે વૈષ્ણવ જીવતો હોય. અરે જેના બેંકમાં બેલેન્સ બહુ વધારે હોય ને એ છાતી ફુલાવીને પડતો હોય. ઘણા પડ્યા છે. અને પાછો રવિવારે ત્યારે તો બેંકે બંધ હોય, લેવા જવું હોય તો મળે ને. પણ આમ ગામમાં ફરતો હોય, આપણી પાસે ઘણા છે. તો વિચાર કરો, જેના ખાતામાં લક્ષ્મીજી આટલા હોય એ આટલી ખુમારીમાં ફરતો હોય, તો જેના ઘરે ઠાકોરજી લક્ષ્મીનો નાથ બિરાજતો હોય એને તો કેટલી ખુમારીમાં રહેવું જોઈએ. મારા ઘરે જગતનો નાથ બિરાજે છે, મારા ઘરે લક્ષ્મીનો નાથ બિરાજે છે, મારા ઘરે પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે, એને તો કેટલો આનંદમાં રહેવું. વૈષ્ણવ પ્રસન્ન રહે. પ્રસન્નતા એ વૈષ્ણવનું લક્ષણ છે. અને એ પણ ઠાકોરજીની સામે તો ચડેલા પડેલા અને ઉતરેલા ચહેરે તો ક્યારેય નહીં જોયું. પ્રભુની સેવાનું પહેલું અંગ શું છે? મુખ ઉપરની પ્રસન્નતા. કે તો બાળક છે ને, બાળકની આગળ કોઈ રડે ને તો એ રડવા લાગે, અને કોઈ હસે તો હસવા લાગે. તમારે પ્રભુને પ્રસન્ન કરવા છે કે રડાવવા છે? તમારે નક્કી કરવા. એટલે જ્યારે પણ દર્શન ભયો સવેરો હરિ જોકો, દર્શન ભયો સવેરો. લાલન જાગે અને એમના મુખારવિંદની સામે આપણે જોઈને તો આનંદિત થઈએ, પણ આપણને જુએ તો એને પ્રસન્નતા થવી જોઈએ. આપણી મુખ પર પ્રસન્નતા રહેવી જોઈએ. આ વૈષ્ણવનું શણગાર છે. યશોદાજીના મનમાં મનોરથ થયો અને સદા વૈષ્ણવનું મન મનોરથોથી ભરેલું રહેવું જોઈએ. એક પછી એક કોઈ ને કોઈ મનોરથ મનમાં રાખવું, જેથી પ્રભુનું ચિંતન બન્યું રહે. કારણ કે સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો જ છે. અલૌકિક નહીં વિચારો તો લૌકિક વિચાર આવવાના જ છે. મન કોઈ એક પલડે તો બેસવાનું જ છે. એટલે મન પોતે વિષય ગોતી લે એના કરતા આપણે જ એને વિષય આપી દે. સબ્જેક્ટ આપણે આપવા, લે આના વિશે વિચાર. બાળક રડતું હોય તો આપણે રમકડું આપી દઈએ, નહીં તો રડ્યા જ કરે. આ મન પણ એવું જ છે. જો અલૌકિક રમકડું રમવા નહીં આપો તે રડ્યા જ કરશે લૌકિકમાં. આ ન મળ્યું, આ ગયું, આ ન પામી શક્યા. આ મનનો સ્વભાવ જ છે. મન તો પેલા ઉંદરડા જેવું છે. ઉંદરડાને મહેલમાં મૂકો ને તોય ત્યાં ક્યાંક કાણું ગોતી લે. આ મન પણ એવું જ છે. ગમે તેટલી સુવિધા બધુંય પ્રભુ આપે છતાંય ન મળ્યું એને રડ્યા જ કરે. આ માણસનું મન. એટલે જ મનનું તપ ભગવદ્ ગીતામાં બતાવ્યું. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌન મહાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. મનના તપ બતાવે. મન પ્રસાદ
મનને પ્રસન્ન રાખવું એ મનનું તપ છે. મનનો સ્વભાવ જ છે દુઃખી રહેવું. તમે નક્કી કરો કે આજે આખા દિવસ મારે દુઃખી નથી થવું, પ્રસન્નતામાં રાખવું છે મન, તો મનનું તપ છે તમારું. મૌન એ વાણીનું તપ નથી. મૌન રહેવાથી મન પવિત્ર થાય છે, એ મનનું તપ છે. અને મૌન એટલે કેવલ બોલવું નહીં એમ નહીં. લોકો મૌન રાખે ને તો હાથથી ઈશારો કરે. મૌન એટલે માંગ વગરના રહેવું. આજે આખા દિવસમાં કોઈ પણ પ્રકારની માંગ મારા મનમાંથી નહીં જાય, આ છે મૌન. નહીં તો આંગળીથી ઈશારો કરી અને ઘણીવાર આપણે રાખીએ તો સામેવાળા ઈશારા કરે. અરે તું તો બોલ, સાંભળવાનો ક્યાં વ્રત છે? સામેવાળા મારું મૌન છે, તું તો બોલી શકે. માંગ વગરના થઈને રહેવું એ મૌન છે. આજે મનમાં કોઈ માંગ નહીં ઉઠવાની. જે મળશે ભગવદ ઈચ્છામાં જીવીશ, એ સાચા અર્થમાં મૌન કહેવાય.